હું કમલેશ છું. હું 23 વર્ષનો છું. મારી પાસે સુંદર દેખાવડું શરીર છે. મારી કાકીનું નામ અંજના છે. તેની ઉંમર 25 વર્ષ છે. તે ખૂબ સુંદર અને અદ્ભુત આકૃતિ છે. હું ઘણા સમયથી મિત્રો વચ્ચે મજેદાર વાર્તાઓ વાંચું છું. તે વાંચીને ખૂબ જ મજા આવે છે. લગભગ 2 વર્ષ પહેલા આ ઘટના બની હતી. હું એક ખૂબ મોટી ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામ કરું છું. તેથી મારે આખા શહેરમાં ડોક્ટરો અને મેડિકલ સ્ટોર્સ પર જવું પડે છે. અને આ શહેરમાં જ મારા મામાનું ઘર મારા ઘરથી 25 કિલોમીટરના અંતરે છે. અને મારે દર અઠવાડિયે તે વિસ્તારમાં જવાનું મારું નક્કી હતું. અને જ્યારે પણ હું ત્યાં જતો ત્યારે મારી નાની મને આવવાનું કહેતી. એકવાર જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં જોયું કે મારા નાના હંમેશની જેમ ખેતરમાં હતા અને મારી નાનીની તબિયત સારી નથી. તેથી મેં મારી માતાને ફોન કર્યો અને મને તેમને ત્યાં રહેવા કહ્યું. અને હું મારા નાનીના ઘરે રોકાયો. નાની તે સમયે પથારી પર પડી હતી કારણ કે તે સમયે તેને ખૂબ જ તાવ હતો અને ઠંડીની મોસમ પણ હતી. પછી મારી નાનીએ મારી માસીને કહ્યું કે જલ્દીથી જમવાનું તૈયાર કરો અને હોટુને ખવડાવો. મને ખબર નથી કે તે કેટલા સમયથી ભૂખ્યો અને તરસ્યો ઘર છોડી ગયો હશે. તેથી મારી માસી ઝડપથી રસોઈ કરવા લાગ્યા અને હું પણ તેની પાસે બેસી ગયો. આંટી તે સમયે રોટલી બનાવતી હતી અને હું તેની સાથે અહીંથી વાત કરતો હતો. આંટીએ તે સમયે સલવાર કમીઝ પહેર્યા હતા. તેમાં મિત્રો હું તેની માસીની બરાબર સામે બેઠો હતો. પછી અચાનક મારી નજર આંટી પડદા પર પડી જે એક જગ્યાએ ફાટેલી હતી. તેના દ્વારા હું અંદરની મધ ભરેલી મટકી સ્પષ્ટ જોઈ શકતો હતો. અને મેં જોયું કે મટકી ઉપર કંઈ પણ ઠાકેલ ન હતું અને હું તેની ઝલક સ્પષ્ટ જોઈ શકતો હતો. તે દિવસે હું પહેલીવાર મટકી જોઈને સંપૂર્ણપણે બેચેન થઈ ગયો. પરંતુ મેં કોઈને તેની જાણ થવા દીધી નહીં અને હું ખૂબ આનંદથી મટકી જોતો રહ્યો. અને માસી રોટલી બનાવતી વખતે મને મારા ઘર વિશે પૂછી રહી હતી. હજુ પણ તેની વાતનો જવાબ આપતી વખતે હું મારી આંખો વડે મટકી જોઈ રહ્યો હતો. મટકી જોઈને મને તોડવાના વિચારોથી મન સંપૂર્ણ આનંદમાં હતું. અને વધુ મજા લેવા માટે મેં માસીને કહ્યું કે તમે રોટલી બનાવતા હોવાથી હું પણ અહીં બેસીને ભોજન કરીશ. પછી માસીએ મને હા પાડી અને ત્યાં જ મને થાળીમાં ખાવાનું આપ્યું અને મેં ધીમે ધીમે ખાવાનું શરૂ કર્યું. જેના કારણે મને લાંબા સમય સુધી મટકી જોવાનો મોકો મળ્યો અને મારું એ બહાનું પણ કામ આવ્યું. અને ઘણા સમય સુધી હું ત્યાં જ તેની સામે બેસીને ખોરાક ખાતો રહ્યો અને તેની મને મજા આવી. અને મને ખાવા કરતા મટકી જોવામાં વધુ રસ હતો. પછી થોડી વાર પછી માસી ઊભી થઈ અને દાદીમાને ખાવાનું આપવા ગઈ અને જલ્દીથી જમ્યા પછી હાથ ધોઈને હું ત્યાંથી નાની પાસે આવી ગયો. નાનીએ જ્યારે માસીને પહેલા માળે બાજુના રૂમમાં મારા સૂવાની વ્યવસ્થા કરવા કહ્યું ત્યારે મારું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. મેં મનમાં વિચાર્યું કે આજે રાત્રે હું મારી માસી સાથે ઘણી વાર વાત કરીશ અને જો મને તક મળશે તો હું મટકીને પણ નજીકથી જોઈશ. અને પછી નાનીને સૂવા માટે મૂકીને અમે ઉપરના માળે ગયા. પછી માસીએ મને પૂછ્યું કે વધુ જણાવો, તારી હાલત કેવી છે? તે જ સમયે તે પથારી પણ બનાવતી રહી. તે મને તેની પથારી બતાવી રહી હતી અને મને ક્રૂરતાથી પૂછી રહી હતી, તારી શું હાલત છે? જરા વિચારો કે એ વખતે મારી હાલત કેવી હશે. તેમ છતાં મેં કહ્યું, ઠીક છે માસી. મેં કહ્યું, મને કહો કે તમારી શું હાલત છે અને કેવી છે. મારો પલંગ ગોઠવ્યા પછી તે તેના રૂમમાં આવી અને પોતાનો પલંગ ગોઠવવા લાગ્યા. બેડ ગોઠવ્યા પછી તેણે મને કહ્યું કે તે ઠીક છે, પણ હું હંમેશા ઘરે એકલી રહીને કંટાળી જાઉં છું. તું પણ આ રીતે ક્યારેક આવતો રહેજે. તમારા કામ માટે આવો, પણ અમારા ઘરે ન આવો.
કૃપા કરીને અમારી સ્થિતિ પૂછવા માટે ક્યારેક તો આવો. પછી મેં કહ્યું, માસી, જો તમને અત્યારે ઊંઘ ન આવતી હોય તો ચાલો આપણે બંને તમારી રજાઈ નીચે બેસીને થોડી વાર વાત કરીએ. પણ જો તમને વાંધો ન હોય તો. માસી એ કહ્યું, અરે, એમાં ખરાબ લાગવાની શું વાત છે? હું પણ ઈચ્છું છું કે તું રજાઈ નીચે બેસ. હું બાથરૂમ જઈને ફ્રેશ થઈને આવું છું. મને આટલું કહીને તેણે ટુવાલ અને કપડાં ઉપાડીને રૂમની બાજુમાં આવેલા બાથરૂમમાં જઈને લાઇટ ચાલુ કરી અને દરવાજો બંધ કરી દીધો. પછી મેં મનમાં વિચાર્યું, શા માટે હું બાથરૂમની અંદર નજર ન કરું? કદાચ મને કંઈક સારું દેખાય. અને પછી હું ધીમે ધીમે રૂમની નજીક ગયો અને તેનો દરવાજો ઘણો જૂનો હતો અને મારા માટે નસીબ જોગે તેમાં પણ એક મોટું કાણું હતું. હું ડરી ગયો અને અંદર જોયું અને મારી આંખો પહોળી થઈ ગઈ. હું તેને જોઈને જ પાગલ થઈ ગયો. હાથ પગ સારી રીતે ધોયા પછી એ તેને ટુવાલ વડે સાફ કરી અને પછી કપડાં પહેરી નાખ્યા. પછી હું ઝડપથી પાછો આવ્યો અને રજાઈ નીચે બેસી ગયો. પરંતુ મારા મન હાલત ખૂબ જ ખરાબ હતી. હું તમને શબ્દોમાં પણ કહી શકતો નથી. અને થોડીવાર પછી બહાર આવી અને તેણે મને કહ્યું, હોટુ, હવે મને કહો, શું કહેતા હતા? હા, કંઈ નહીં માસી. પણ માસી, તમને વાંધો ન હોય તો હું તમને કંઈક કહી શકું. તેને કહ્યું, હા, કહો. મેં તેમને કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો. જે તમારી સાથે લગ્ન કરશે તે ખૂબ નસીબદાર હશે, કારણ કે તેને તમારા જેવી પત્ની મળશે. માસી બોલી, વાહ, તમે મને સાચું કહો છો. પણ શું વાત છે હોટુ? આજે તું મારા ખોટા વખાણ નથી કરી રહ્યો? ના, જૂઠું નહીં માસી. તમે ખરેખર ખૂબ જ સુંદર લાગો છો. તમને આજ સુધી કોઈએ કહ્યું નહીં હોય, પણ તમે ખરેખર ખૂબ જ સુંદર છો. માસી બોલી, અરે વાહ હોટુ, એવું છે ને? તું બહુ સરસ અને સુંદર વાતો કરે છે. તારી ગર્લફ્રેન્ડ કેમ છે કે નથી? મેં કહ્યું, ના, મેં આજ સુધી આવું કોઈ જોયું નથી. આજ સુધી કોઈને ગમ્યું નથી. માસી બોલી, ઠીક છે, તો તમને કેવા પ્રકારની છોકરી જોઈએ છે? મેં વાત આગળ વધારી કે હમણાં જ મેં તમને કહ્યું હતું કે તું ખૂબ જ સુંદર અને પ્રેમાળ પણ છે. તો મને તારા જેવી કોઈ મળી જશે તો હું જીવનનો આનંદ માણીશ. તે બોલી, ઠીક છે સાહેબ, હવે તમે તમારી માસીની જ મજાક ઉડાવો છો. અરે ના માસી, હું તો માત્ર સાચું જ કહું છું અને કોઈ પણ રીતે કોઈના દિલથી વખાણ કરવામાં કે તેને એવી વાત કહેવામાં કંઈ ખોટું નથી જે તેને આજ સુધી કોઈએ કહ્યું નથી. માસી બોલી, ઠીક છે, તેનો અર્થ એ કે તમે મને ખૂબ જ પસંદ કરો છો. હા માસી, જો તમે મારી માસી ન હોત તો મેં તમને આજે જ મારી ગર્લફ્રેન્ડ બનવાની વિનંતી કરી હોત. તો મને કહો કે તમને કેવો બોયફ્રેન્ડ જોઈએ છે? માસી એ કહ્યું, ચાલ જવા દો અને બીજી કોઈ વાત કરીએ. પ્લીઝ મને કહો, મારે તમારો જવાબ સાંભળવો છે. તો તેને કહ્યું, ઠીક છે, હું તમને કહી દઉં કે મને પણ તમારા જેવો સાચો અને જવાબદાર બોયફ્રેન્ડ જોઈએ છે. ભલે તેનો રંગ કાળો હોય, તે હંમેશા મારી સાથે મીઠી વાત કરે છે અને જે હંમેશા મને ખૂબ પ્રેમ કરે છે. ખરેખર માસી, હું તમને આટલો બધો ગમું છું. માસી એ કહ્યું, હા, મને તું બહુ ગમે છે, પણ તું તો મારી સાચી બહેનનો દીકરો છે અને હું તને કંઈ કહી શકતી નથી હોટુ. પણ સાચી વાત એ છે કે મને તું બહુ ગમે છે. મેં કહ્યું, જ્યારે હું તમને પસંદ કરું છું અને તમે મને પસંદ કરો છો, તો પછી આપણે આજથી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ કેમ ન બનીએ? તેને કહ્યું, ના હોટુ, આ બહુ ખોટું હશે. તું મારા દીકરા જેવો છે અને આવું ક્યારેય ના થઈ શકે. અને મેં એને કહ્યું, કેમ ન થઈ શકે? હું તને દિલથી ચાહું છું. શું તું મારો પ્રેમ સ્વીકારી શકતી નથી? કોઈ પણ રીતે અહીં તમારા અને મારા સિવાય બીજું કોઈ નથી.
કૃપા કરીને મારી વાત સ્વીકારો માસી, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું, કૃપા કરીને મારો પ્રેમ સ્વીકારો અને આજથી જ મારી બની જાઓ. હોટુ, હવે મને પણ તારી બનવાનું મન થાય છે, પણ મને બીક લાગે છે, કોઈને ખબર પડી જાય તો. મેં કહ્યું, મહેરબાની કરીને આ વિશે કોઈને ખબર નહીં પડે, અને આ સમયે તમારા અને મારા સિવાય ઉપર કોઈ નથી. હું ધીમે ધીમે રૂમની બહાર આવ્યો અને થોડીવાર અહીં ત્યાં ડોકિયું કર્યા પછી હું પાછો રૂમમાં આવ્યો, અને હવે તે બધા સૂઈ ગયા છે. અને આવું કહીને મેં દરવાજો અંદરથી બંધ કરી દીધો. તે દરવાજો કેમ બંધ કર્યો? મને ડર લાગે છે. બધા સૂઈ ગયા છે. હવે માત્ર તમે અને હું જાગીએ છીએ. હવે મારાથી શરમાવાનું બંધ કરો અને મારા બની જાઓ. મને તમે ખૂબ જ ગમે છે. તેણે કહ્યું, હોટુ, હા, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું મારા પ્રિય. હું આટલા લાંબા સમયથી તારો પ્રેમ મેળવવા માટે તડપતી હતી. જો તું મને ન મળ્યો હોત તો હું કદાચ મરી ગયો હોત. મિત્રો, આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.